લા તું આ હામટા કપડા લાવ્યો આમાં મને કયું પડશે? હું આ સરપંચ ના છોકરા રે હાજરી ભાઈ આ બધા લગ્ન ના કપડા ની તૈયારી પડવાય લાગે હો તમારી રીતે. અને આ વાંઢો સરપંચ નો છોકરો એમ કરે છે. એટલે તું આને આમ નામ ટાળી દે. ટાળવાની ક્યાં કરો, મંડપ મારી ઘેરે નાખ્યો, મને પૂછાવે કે લગ્ન નું અડધું કામ અડધોડે જ મારી પાસે કરાવ્યું અને કપડા આને હાટું લાવો છો કા તમે? એટલે આને રેવા દે તું ભાઈ, આને રેવા દે. હવે તમે બે તમારા બે નું કર્યા કરો, હું લઈને ભાગું છું, આજ આવું છું લઈને. લા ભાગની એકદમ ઓલો અણવર ના કપડા લઈ ગયો. લા લઈને જ આવીએ, લીધા વગીનો પાછો આવતો નહીં. તું સરપંચ ના છોકરા પાછો ફરી જાય ને ટાટિયા ભાંગી નાખી તારા. હાલ તમારી પેલા ને તમારી કરતા હારો ચાર થઈને આવું તો જ બકે. એટલે આપલકનો ચાર છો કે નહીં? એટલે પણ શુક્લા તું તો આવો તારા લગ્ન માં નતો સમજ્યો. એટલે આ જમાનો તો અત્યારે જોવા જેખો છે. કેવું આમ જોવો, હા ઓહો આમ તમારે અપલખનો જોવો, આમ જોવો આ મારી કરતા સમક્યા. એટલે આ તું ક્યાંથી આ લઈ આવ્યો? આજ મજાક નહીં, આજ મજાક નહીં, આજ મારા ભાઈના મોટા ભાઈના દીકરીના લગ્ન છે. આજ મહેમાનને હાચવવાના છે, મહેમાનને જમાડવાના છે, એટલે આજ મજાક નહીં જુગલભાઈ. તમારે ઘરે દીકરા દીકરીના લગ્ન હોય તો કપડાની તો માથાકૂટ ગઈ. જાનૈયા વાળા હોય કે માંડવા પક્ષ વાળા હોય, યાર રીતુ વાળા કપડા તો આપે જ છે. આમ જોવો તમે અમારા છોકરાઓને કેવા સમકાવી દીધા બધા. દોસ્તો યારીતું એટલે કે બાય JJ5 માંથી આપણે વેડિંગ ની અંદર નાના બાળકોથી લઈને વરાજા સુધીના કપડા રેન્ટ ઉપર મળી જવાના છે અને બ્રાઇડલને પણ ખરા.